ઘઉંનો લોટ, ઘી અને ગોળ ઉમેરીને આજે ચૂરમા લાડુ બનાવીશું. તો એને માટે 3 કપ જેટલો ઘઉંનો કરકરો લોટ લીધો છે. એમાં 1/4 કપ જેટલું તેલનું મોણ ઉમેરીશું અને બધા લોટમાં સારી રીતે મિક્સ કરવાનું. ત્યારબાદ હુંફાળું પાણીથી આપણે લોટને તૈયાર કરીશું. તો આ પાણીને હુંફાળું કર્યું છે. આંગળી અડી શકાય એટલું હુંફાળું રાખવાનું, બહુ વધારે ગરમ નહીં કરવાનું. અને ભાખરીની જેમ લોટને મસળીને નથી બાંધવાનો, આ રીતે પ્રેસ કરીને 20 મિનિટ એને રેસ્ટ આપીશું. 20 મિનિટ બાદ હવે આ લોટમાંથી નાના નાના હલકા હાથે મુઠિયા વાળી લઈએ. મુઠિયા વધારે પડતા દબાવીને નથી વાળવાના. અને મુઠિયા વળાઈ જાય એટલે મીડિયમ ફ્લેમ પર આપણે આ બધા મુઠિયાને તળી લઈશું. આ લાડુ મોટે ભાગે ગણેશ ચતુર્થીના તહેવાર પર પ્રસાદ રૂપે પણ ધરાવવામાં આવે છે. અને ઘઉં અને ગોળ તથા ઘી ઉમેરેલું હોવાથી બાળકોથી માંડીને વડીલ વૃદ્ધો સુધી ખાઈ શકે છે. જુઓ, આ રીતે મુઠિયામાં એની જાતે જ ક્રેક પડે છે અને એ બહુ સારી નિશાની છે. ક્રેક પડવી જ જોઈએ આ રીતે. તો બધા મુઠિયા તળાઈ જાય એટલે એને બિલકુલ ઠંડા થવા દેવાના. અને ઠંડા થયા બાદ એના આ રીતે ટુકડા કરી લઈએ અને ત્યારબાદ મિક્સર જારમાં થોડા થોડા લઈશું અને ક્રશ કરી લઈએ. સાવ બારીક પાવડર નથી કરવાનો, આ રીતે સાધારણ મોટો રવો હોય ને એ રીતે. અને ચાળી લીધા બાદ જે જાડો રવો જેટલું હોય એને ફરીથી ક્રશ કરીને પાછા બધા મુઠિયાને ક્રશ કરી લઈશું. અને આ રીતે આપણે લાડવાનો લોટ તૈયાર કર્યો છે. હવે એક કઢાઈમાં અડધા કપ કરતાં થોડું ઓછું ઘી અને 1 કપ જેટલો ગોળ ઉમેરીશું. ગોળનો પાયો નથી કરવાનો, એ ખાસ યાદ રાખવાનું. ફક્ત ગોળ પીગળે એટલું જ ગરમ કરવાનું. અને 3 ચમચી જેટલા તલ ઉમેર્યા છે. હવે ગેસ બંધ કરી દીધો અને આ મિશ્રણ આપણે તૈયાર કરેલ લોટમાં ઉમેરીશું અને સારી રીતે મિક્સ કરીએ. અને ત્યારબાદ આમાંથી આપણે આપણી મનપસંદ આકારના અને સાઇઝના લાડુ વાળી લઈશું. તો આ એક લાડુ મેં મોટો વાળ્યો છે અને બાકીના હું પ્રસાદ રૂપે ધરાવવાની છું, એટલે મેં થોડા નાના વાળ્યા છે. અને તમે મોદકની શેપમાં પણ આ રીતે આ લાડુ વાળી શકો. ઉપરથી ખસખસ ભભરાવી છે.